હા હા ઓપન ડી છે બાપડા ને આ મને તો આયો પરિણામ જો રોતા માર્યા ડાબડી મુઠે અરે વાઘુજી વાત તમારી સાચી પણ તમે મને જબન આલી છે પમદાડા મારે કડિયો આવે છે મારે કાલ ને કાલ વકન કુંડી જોવે ફૂંદાગા તમે આરામ કરજો ભાઈ હવે સાર તો ખા ચોર આવે છે પાછું કાકાજી હો બાસ્કુજી એ માટે સાર ના ખાય અલ્યા ભાઈ ખાય એટલે એના હાથે શીશી દો તો સાર ખાતે તો આટલાથી ઓમ 100 ફૂટ અને ઓમ 5 ફૂટ અરે રે કેમ એના કરતા તો પછી હારું સિન્ટેક્સ લાઈન મિલ દેવું તું વળી કર્મનો સંગાથી રાડા મારું કોઈ નથી આહા આ મારા વર્ષે આબ્બા સમૃદ્ધિ ના પાડતા હતા ચમ 8 વાગે આવી ગયા છે અરે આયા કુંડીના કારીગર આયા પણ મારે તો બ્રો આ કારીગર છે ને આ કારીગર હવે કારીગર નહીં રહી. ચમ મોના પછી કામ બંધ કરી દેહો ના રે ભાઈ તો ઓના પછી અમારી વેળા વળવાની છે એ વેળા હા. અને એ આ કુંડી થી એટલે આ કુંડી કરવાનું કોઈ હું તમને લાખ રૂપિયા તો આલવાનો નહીં જે થાય એને આલ્યો હરીભાઈ હા લાખ રૂપિયાની વાત જવા દો તમારા જોડેથી 1000 રૂપિયા લીધા ને એ તો કાલ વપરાઈ જશે બરાબર. પણ એના તમને ડબલ પૈસા પાછા આલશે અને આ કુંડી તો અમારે મફત ગોદવાની છે બરાબર છે જે બનાના પૈસા લીધા ને એ પાછા આલવાના. એટલે સમજાતું નહીં કે મારે ગોળ ગોળ વાત કરી ગયા છે હરીભાઈ હા અમારે અને નહીં, ફૂમતાઈ ઉભા રહો, ભાઈ. ના ના આ તો બીજી વાત છે બીજું ઓય બોલ. અમારે અને ફૂમતાઈના કપાળમાં પેલું કહેવાય નસીબનું પોદડું હા એર્યું આડું હતું હા. બરોબર આ શું શું હા એ પોદડું હતું ને એટલે અમારે એમને એમ રાખવાનું હતું એટલે વાયકણ અમે તમને ના પાડતા હતા પણ એ તમારે પોદડું ખેવાનું હતું એટલે તમે કહો ના આપવું જ પડશે અને અમારે આપવું પડ્યું હારું પાડના તમે અમને વખાઈને રાખ્યા કે નહીં હા. કે તમારે કુંડી ખોદવી પડશે હા એ તો કામ તો કરવું જ પડશે કે બોનું આલ્યું છે ચમ હા પણ તમે એક મિનિટ કાલ કદાચ તમે મોની જાવ જ ને હા હા, કે તમે જતા રહો હું બીજો કારીગર લાવી દેયો હા. તો હાર્યું પોદડું અમારે એમને એમ રોત આમ પોદરી પડી હોત હડીદાત પડી તાણી વખાઈને હડીદાત પડી એટલે વાઘુજી વાત કોકી મને ઉભા રહી જાઓ ને, 2 મિનિટ ને ખૂબ બાફે આપણે હાલવું નહીં. શું છે આવી તો શું વાત છે કોઈ નહીં કોઈ નહીં ચાલુ કર હા? એડવાન્સ બોલજે. પણ ડાબડે મુઠા વાયા કે તું એ વાઘુજી ચોરી બીજી કરીને નહીં આવ્યા ને તમે ના ના અરે ભાઈ તમારા ડોશી ઘેર છે એ તો ખેતરમાં જઈ ખેતરમાં જશે ઓય એક મિનિટ રંગી ધ્યાન નહીં જોવા દેજો નહીં. છે ભાઈ. નહીં એમ તો કાલની તમારી વાત કરીને કાલનું તમારું બે મગજ જેલું છે અત્યારે મેં ખેતરમાં મેં લીધી એમ મગજ તો છે જાને કાલ મુજી ઘૂમતા કાકા બંધ થો કે હાલ હરીભાઈ હા અમે કાલ વાંચી જા હા બરોબર અને અમે 2 જણાને નક્કી કર્યું તું કે હરિયાના ઘેર કુંડી ગોદવા જવું નહીં હિરિયો આવીને આપણે મહી નાખે નહીં તો જવું નહીં બરોબર પણ હરીભાઈ હમ. પછી હું ઊંઝ્યો હા. અને રાતના 4 વાગ્યા હતા હા અને એક છોકરું આવ્યું ને ચકડું હા બરોબર હા મન કે ઓકા મોટા ઊંઝ્યો છે કે જાજી રહ્યો છે નામ પાડી હું કીધું જાજી રહ્યો છું કનું હતું છોકરું કનું હતું હવે એ તો હવે આપણે કોઈ મોટું જોયું નહીં સપને ખબર હોય યાર જાણી. સપનામાં એમ હા હા પછી અરે ના સપનું નતું એમ તો મને જગાડ્યો જગાડ્યો? બરોબર હોય પછી મન કે હું તારા કરમનું તારે જે કપાળે પોદડું છે ને એ હટાવવા આવ્યું છું હા બરોબર કીધું હવે આટલી ઉંમર થઈ તો પોદડું કરમનું હટ્યું નહીં ને હવે શું હટશે હા મન કે વાભાડ તું હરિયાના ઘેર જે કુંડી ગોદવાની ના પાડીને આવ્યો છે એ તારે જવું પડશે પછી હું તો ખડાઈ ગયો હો હરીભાઈ કીધું ના હું નહીં જઉં મન કે વાભાડ તારે જવું પડશે એ કણ તારા નસીબનું પડ્યું છે મને આવું કીધું શું પડ્યું છે હા શું ઉભા રે ભાઈ શું પડે અરે વાત કરતા નહીં ઘડી કોમથી ઓમ જાજા કરે છે વાત કોકી મને હરીભાઈ વાત એવી જો છે પડે યાર વાન તો વાન નો કોટો વાપરતો હોય આ તો કોઈ નાના હુની વાત નહીં કો મને કે એ જગ્યા ઉપર તું 4 ફૂટ ગોતજે બરોબર હા. 4 ફૂટ હા અને 3 સરું નેકળશું ટાઈમ થયું હીરા જવે રાતના આ
આહા સારું હરીભાઈ હા પછી કીધું 3 શરૂ. હા પછી હું તો રાજી થઈ ગયો હો. મન કે ઓકા બુઢા તું રાજી થાય જ. હા આ શરૂ તાર એકલાના નહીં. હવે એક પેલા ડાબડી મુઢાનો શરૂ છે, એક હરિયાનો છે ને એક તારો છે. વેલા મારવા બરોબર. પછી હું તો હરીભાઈ આવી ઠંડી પડતી હતી ને તો પરસેવો થઈ ગયો હો. હા કીધું હવે શું કરવું, હું તો ઉપડ્યો ફૂમતા કાકા ઘેર. હા. કીધું ફૂમતા કાકા ને હારી વાત કરું. હા. બરોબર. આમ ફૂમતો કાકા મને હોમાં ધક્યા. હજુ આપણો વાતમાં દમ છે. ના એની વાત તમે કરો હવે. પછી આ વાઘુજીને હું આમ જ હતો, બરાબર છે. એને મને સપનાની વાત કરી અને પછી મેં આવીને કીધું, મેં કીધું મને શ્યામ તું શ્યામ આવું જ સપનું આવ્યું અને એક જ ટાઈમ અને એક જ સપનું. હા. પછી અમે વિચાર્યું કે તું આપણા 2 જણાને એવું સપનું આવ્યું તો હરીભાઈ ને એવું સપનું આવી જશે. હે તમને આવ્યું? અલ્યા મને કોઈ સપનું નહીં આવ્યું હે હરીભાઈ સાચું બોલો, તમારા નસીબનું હશે ને તો તમને સપનું આવ્યું છે. હા. બોલો હરી. ના મને તો કોઈ એવું સપનું નહીં આવ્યું નહીં આવી? ના હરીભાઈ હા હવે છે ને જો ગામમાં કોઈને જોણ કરવી નહીં હા અને પોલીસને હમુરજી ખબર ના પડે ને એવું કરજો હો, નકર બધું સરકારમાં જમા થઈ જાય. સરકાર લઈ જાય, હા, હા. સમજાય તમે? અને સારું કોઈ નાના નહીં, હા. આવડા નહીં, આવડા નવડા સારું છે. મોટા છે. તાણી. અને આ તો શું ખબર છે, આપણે 3 જણા થઈને એક સારું તો ઉપાડી નાખો. ઉભારી નાખો, બરાબર છે. હા શું વિચારો છો? એટલે કીધું જો આમ તો અમે કેવું નક્કી કરી તો ખબર છે, હા ચોખ્ખું કે હો ભાઈ, દગો નહીં રાખો, ચોખ્ખું કે હો. અમે 2 જણાને એવું નક્કી કર્યું તું હા કે રાતો રાત જઈ હા. કુંડી ગોદી અને 3 શરૂ આપણે લઈ રહ્યો. પણ કીધું ના, ઘર હરીભાઈ નું છે એટલે આપણે એવો દગો ના કરાય, હરીભાઈ વાત કરવી પડે. ના કરાય, ના કઈ વાત કરી હતી, મેં જ કરી હતી. મેં કીધું હડો હરીભાઈ ને આપણે છે ને ખબર પડવા દેવી નહીં અને એ સારું આપણે કાઢી લો. હવે ફૂમતા કાકા હું શું કહું છું, હા. આ બધા સપના પર વિશ્વાસ ના કરવાનો હોય. તમે ત્યાં જે કામ કરો છો ને એ કરી ખો. હરીભાઈ હા જે 4 વાગે સપનું આવે ને હા. એ ખોટું ના હોય. પેલો બંકો ખબર છે, હા બંકો હા અત્યારે કરોડપતિ થઈ ગયો. બંકો તાણી એને રાતે આપણે સપનું બતાવ્યું તું અને એના ખેતરમાં મારો ખોદી પૈનાનો છોકરો ને હોય 3-4 શરૂ કાઢી ગયો. ત્યાં હોય કેવો બંગલો કરીને મેલ્યો એને ને કે એને શું હતું. લોકો શું આપ્યા ને? કોઈ નહીં હા. કોઈ નહીં અને હરીભાઈ હા આપણે 2 વીઘા તો જમીન લે હા અને 3 હવેલીઓ બનાવશે. ત્યાં હવેલીઓ અને જોડે રે. હા હા. બરાબર છે. તમારા જોડે અમે હવે હરીભાઈ હા કંકુ લેતા આવો અને પણ વેચાણા તિલક કરવું પડશે એક. હરીભાઈ ને બહાર ઉભા રાખો છે, બરાબર છે. કારણ કે બારું ભારો પોલીસ ને ખબર પડી જાય ને આ વાત એ તો કીધું ને. સમજે? હરીભાઈ જો તમે બાજુ જતા રહેજો, હટજો. જો હટો. અરે હા માથું ચડ્યું અરે ના માથું નહીં સડ્યું. તાણી હું શું કહું છું, હે. મારે કારીગર 10 દાડા પછી આવવાનો છે. અરે કારીગર ને આપવું હોય તો આવે, ના આપવું તો કોઈ નહીં. વૈકણ ખાડો છો કે એમને એમ રહેતો. અરે ખાડો ના રખાય. એ અરે મોટું જોવા જોઈએ છે, મોટું જોવા જોઈએ છે માટે. હરીભાઈ હા. આવો સમય વળી નહીં આવે હો. અરે પણ 10 દાડા પછી તમે ત્યારે કુંડી કરજો કે ચો ના પાડું છું. 10 દાડા વાટ ના જોવાય. ઓય અંદર સારું હોય ને એ ગાયબ થઈ જાય. સમય હોય હા. આ વસ્તુ નો સમય હોય પાછો. સમય હોય. અરે વાઘુજી તમે એક તો શું ભલા આદમી, એક તો આવું બધું માનો છો કેમ તાણી. નહીં માનતા ને? અરે મને આવા ઘણા સપના આયા. એક ફેર સપના હું તો કરોડપતિ બની ગયો તો, એક દોનનું સપના 3 મર્ડર કરી નાખ્યા હતા. એ બધું સાચું ના થાય. એમને નહીં માનતા ને? નહીં માનતા ને? ના તો તમે તાર સાઈડમાં બેસી જો. 3 સારું નીકળશે એટલે એક સારું અમે તમને આલી દે ઉપાડીને હેડો. બસ ના માનતા હોય તો હેડો. બસ. અરે પણ ઘૂમતા કાકા હું શું કઉ છું, અરે વાઘુજી વાપરો મારી વાત. મારે કારીગર 10 દાડા પછી આવવાનો છે. એનો મોદો પડ્યો છે, એવું કરશો કો? અરે હરીભાઈ કારીગર સો ના આવતો તમને હવે કુંડીની જગ્યાએ અમે સ્વિમિંગ પુલ બનાવી આલશો. એ આ મફત તાણી. મારે બધું કોઈ નહીં બનાવું, તમે હાલ જાજો ઘેર. એટલે હરીભાઈ તમે શું અરે વાઘુજી હું સાચું કઉ છું, તમે ત્યાં ઘેર જો. બુજ ના મારો યાર. તાણી. હેડજો આઘારો હળો. અરે વાઘુજી હાલ કુંડી નહીં કરવી. હરીભાઈ ધક્કા ના મારો. અલ્યા ભાઈ ધક્કું નહીં માર્યું, ખાલી તાણી. ઓમ 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 કરી. તમે કંકુ લેતા આવજો. હડજો મુહૂર્ત કરવું છે. હડજો. કંકુ કશું કોઈ મુહૂર્ત કરવું નહીં, ચોલ્લાય નહીં કરવા. અરે રાજો કી સ્વાટણા કરો. હરીભાઈ તમારે કારીગર 10 દાડા પછી આવશે ને ઓય એટલી ઘણા ખાડાની ચિંતા છે ને તમને. ઓય અમે 2 દાડા વર રાખીને બેસે. બસ બાકી રે રેત અંદર નહીં પડવા દે. બસ. અને અરે
આપણને ફાવે છે કરિયા કોમ આપણને ફાવે છે હા. કુંડીએ તમને બનાવી આલશે જો ભાઈ લ્યો તાણી મારે કુંડી કરવી જ નહીં. હા કુંડી નહીં કરવી. કેમ નહીં કરવી ના નહીં કરવી. મોનતા નહીં તાર. હા મોનતા નહીં તમે. એમ નહીં આજે ન્યાય થાપી દો ઘૂમતા કાકા 1 મિનિટ અમે 8 વાગે આયા ઈ વખત તમે અમને ડાયરેક્ટ કહી દીધું હોત કે વાઘુજી હવે તમે રવાજો મારે કુંડી કરવી નહીં તો મનોત પણ હવે મન ના મનાય અરે પણ તમે મોનમાં તૈયાર નહીં. પેલો કારીગર હાલ નહીં આવવાનો. અરે પણ તમારે જો કારીગરની જરૂર છે એક મોટી સરું તમારા ભાગમાં આવશે તો તમારે આખી હવેલી થાય આ ઘરની જરૂર નહીં આ તો જેસીબી હારે ઊંધું નાખજો હા પણ આ બધું મને મનાતું જ નહીં. તમે જાજો હતા હોયથી. હા તો ના મનાતું હોય તો કોણ ચાલુ કરવા દો આલા ભાઈ મારું ઘર છે એવી સાથે ના ખાડો કરવા દઉં. ખુંદા કા રાજો મેલજો. કાકા લાલચ બોલી સમજ્યા તમે મને મનાતું નહીં હવે. એમ કરી અને ઓયની વોશેમાં લાલચ આવી છે તૈણ શરૂ લેવાની આલા ઓછામાં ઊંઘ છે ના કરી. ઊંઘ નહીં લાલચ છે વાલા દેખાય છે હારો હાડો કારીગરને ફોન કરો ફોન કરો હાડો મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું સ્વિચ ઓફ છે. અલ્યા ભાઈ જેના ભાગમાં એક શરૂ આવતો હોય ને એ કારીગરને બધાને ભૂલી જાય હવે ઓય હરીભાઈ વાઘુજી મને લાલચું ના બોલ્યા તમે. લાલચ છે તમારા મનમાં લાલચ છે નહીં લાલચ છે નહીં. કશો વધો નહીં કુંડી ને ગોતવા દેવી તમે ઉપર જવા દી હાડો. અરે રાતો રાત આઈ ગોદીને શરૂ કાઢીને લઈ જા અને હવે તો ત્રણે શરૂ કાઢીને લઈ જા ભાઈ એક નહીં આવે તારે ભાગમાં વળે કાઢ્યા ઓય દગો કર્યો કાળિયા અમે સાચી વાત કરી એટલે વાત કરી છે તે લાલચુ અલે નીકળો દી હાડો. તાણી હેલો. એટલે તન તો આવો નતો ધાર્યો આવા તું અહીંથી ઉપર હેટ. કચ્છું નહીં મળે જા તને કચ્છું નહીં મળે જા જા. થોડું તને નહીં મળે રસાના ભરેલા નેકળશી ઓય, હોય જા અને ના ગલુડિયું જા પોપટ આ તો હાવ લાલચુ નીકળ્યું અલે જાક્યો હજી હેટ. તાણી ઉપર હેટ. અરે ભાઈ અમારા નસીબનું છે મોત મોત. આહા અલ્યા તારી ત્રણ શરૂમાં મારા ઓળખ્યા ભાગ કરવા આયા હતા જો કે અલ્યા ઘર મારું જમીન મારી આ કુંડી મારી ત્રણ શરૂ તો મુજ લાયો. એવી આઈડિયા કરી ફૂમતાઈ વાહ ભાઈ વાહ મગજ તારું જ કહેવાય હો ભાઈ આપણે મેલે હમણાં ઉભા બૈડાનો હમણાં હમી રીતે બોલ નકે હમણાં તાણી એક ને પેલા કણ 11 રૂપિયા મથોત એની જગ્યાએ મેં મગજ દોડાઈ અને હરિયાન મુઢે જ ના પડવરાઈ અને એકણ 16 રૂપિયા તને લેવરાવા આવ્યો હું મારે તો ભાઈ મારે એકલા નહીં લેવાના તારે લેવાનાથી વાત કરી છે તે બોલી દઉં છે આ તે ડાબલી મુઢા તારા તો શું મગજ છે અમે કશું નહીં તાણી મારા હેલારે તું તો હેડી છે ભાઈ તમે તારે લીધે મારું ઘર નહીં હેડતું વાત કરી છે તે કરજે મજૂરી એકલો તું તાર જા હા તો તાર જા હું મજૂર લાવી દે જા તાણી આવું તો હું કદીએ ના કહું એમ વાહ તો બોલ્યો કરે ને, તે એવું તો હું કદીએ ના કહું અને એકણે બાપ તો નહીં ભૂપતજીએ શું કીધું તું ખબર છે તો કે ચોપે ઉભા રહેજો પૈસા હાલું ને તાણી અંદર પ્રવેશ કરજો ખબર છે ને ઓય ચોપાવાળી ઓય હારો ના થાતો પાછો મને માતાને મને મારે શું કરવાનું ભૂપતજી શું બોલ્યો તારથી મોટો હોય યાર હા મોનાલિકી મોટા તો વદરા એથી વગડામ ઘણાય બોલે એ ભૂપતજી ભૂપતજી એ આવજો ઓ આઈ ગયા જોપો આવતાર હડો આવતાર ના ડાયરેક્ટ નહીં હા શું કીધું તમે શું યાદ કરો યાદ કરો ઓ દી પણ શું યાદ કરવાનું ભલા ભાઈ તમે કોમ રાખ્યું ને કોમ આલ્યું છે. હા કાલે તમે શું કીધું તું અરે પણ શું તમે મને કહો તો ખરા. તમે શું કીધું તું કે હું પૈસા આલું તાળી અંદર પગ મેલજો ડાઉન હા ઓવે એમ કહો કે ભલા આદમી ભૂલી જાય છે લ્યો 1000 રૂપિયા રાખો. 1000 ના ચાલે ભાગોજી હું પૈસા નહીં આલું. આલશો પણ હો મારે પૈસા ના હાલવા હોત તો હું આટલો ઊંચો ભાવ તમને શું કા હાલો. લે ડાબડી મુઠા બાબુ ખબર પડતી નહીં અરે તાણી પેલા ભિખારી ઘોડે વાટકા જેવું કરે છે હાવ અલ્યા અરે પણ એ તો ટેવ પડી જીવે ચો થાય. હાથમાં ના પકડ્યા પડી લ્યો લે હટજો હડો. ભૂપતજી હા હરીભાઈ બાપડા નતા માનતા હા
અને પછી તમારી વાત કરી ને એટલે મોની ગયા કે ભૂપતજી ને જવું હોય ને હા તો તમે તાર જો ના કે બીજા ને તો હું ના જવા દો ભાઈ હરીભાઈ મોણો રહ્યો ને મારા માટે જીવાલ દે ના કે તમે ફૂટે લાખ રૂપિયા આલો જ ને તો પગ ના મેળવત પાછા તો ના મેળવે. વાત સાચી છે પણ આ તો હરીભાઈ મારો વાંચની શરમ ખરી ને હોવા હોવા એનું મેં કોમ કરેલું છે. હરીભાઈ આગળ તમારી ઇજ્જત અમે જોઈ. હા છે ભાઈ અને આપણે જો એ આંકડા નહીં વાયા ના ના હાચું હાચું. વાત સાચી કે ખોટી તું જા છી. અગારો હાડો લો આપણે તમારે માપની ખબર છે ને હા અમાર તો યા અંદાજે ઓમ જ માપ છે બધું વાત સાચી છે. જિંદગી હોમો ગાડી છે ને પાયમ વાપર્યું હા તમે ગોદમું ભ્યાન છોણ ભરી અને પછી તમારે ચા પાણીનો ઓળ કરું હો. હા જાય. આ તો મને ઓળશ્યા વિના રે હે લખ 84 નહીં મટે જી. ચોરી કરવાનું નહીં મટે કરજી હા હું તમારા ઘેર કોમનું કહેવા આવ્યો તો એ વખત તો તમે આખું ગોમ માથે ઉપાડીને ફરતા હતા અને હવે ચમ મારા ક્ષેત્રમાં ચોરી કરવા આવ્યા છો એમ કહેજો. અરે આમાં તો ચોરી આવી કોમન હા તો તમે મને ઘેર પૂછવા આવ્યા હતા કે હું તમારા ક્ષેત્રમાં સાર લેવા જાઉં છું. પણ બાસ્કુજી આમાં થોડું પૂછવાનું હોય કોમન. ચમ મારું ક્ષેત્ર છે ને મને ના પૂછવાનું હોય? અરે ના ના મારા ક્ષેત્રમાં તમે સાર લઈ જાઓ ના 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 હું તમારા ક્ષેત્રમાં કોઈ દાડો સાર લેવા નહીં આવ્યો હો. એટલે હું ખાલી પાથરોટ લેવા આવ્યો. નાની પાડી હતી ને એના માટે. હવે ખેગાજી તમને કહું હા પાડી બદલે લેવા આવ્યા હોય કે તમારા બદલે લેવા આવ્યા હોય હું મારા ક્ષેત્રમાં સાર તમને નહીં લેવા દઉં. પણ ચમ બાસ્કુજી હા નહીં લેવા દઉં. પણ મેં તમારું શું બગાડી કહેજો મને. એટલે આ ક્ષેત્ર મારું દબેણમાં છે એટલે કહું છું. અરે બાસ્કુજી આ ચો દબેણમાં છે ભલા આદમી. આ તો તમારા ખાતે નહીં. ના મારા ખાતે નહીં દબેણમાં છે અને વળી પાછા તમે સરપંચ ફાઈન જઈ અને કોણ ભરો થોડી સરપંચ પાછા આવીને દબેણ હટાવી તો ના ના હું હુકમ કોણ ભરું ભાઈ. એ બધું ના કરવાનું હોય હેડો. હવે નાટક કર્યા વગર ઓયથી ઉપડવાન કરો હેડો લ્યો. અરે બાસ્કુજી નાટક નહીં કરતો. ઉપડવાન કરો ઓયથી. અરે ખાલી લગીન લીધી ને ખાલી લગીન લેવા દો બસ. હેડજો ઓયથી દે હેડ ઓયથી અને હવે આવતો ને મારા ક્ષેત્રમાં. એટલે બાસ્કુજી ચમ આટલું બધું ચમ આટલું બધું એટલે વિહરાઈ ગયું તમને. જી વાત એટલે હું તમારા ઘેર આવ્યો તો એ વખત તમે મને કેટલું સંભળાયું તું. તે ટસકા દીધા તમે તમને. હા તે હું તમારા ઘેર લડવા આવ્યો તે વખત ખાલી કોમનું કહેવા આવ્યો તો. બાસ્કુજી માપે રહો. નકે શું કરશો તમે? માપે રહો ભાઈ. આ બધું સારું નહીં લાગતું. હવે હારું તો ચોરી કરો છો ને એર્યું નહીં લાગતું. હું ચોરી નહીં કરતો. આ સારમાં ચોરી ના કહેવાય. અરે ચોરી જ કહેવાય. એવી તો તું મારા ક્ષેત્રમાં ઘણી વાર સાર લઈ ગયો. ના રે ભાઈ ના નહીં આવ્યો હો, કોઈ દાડો નહીં આવ્યો. નુકરા બંધા. અરે નુકરો નહીં માર તો ક્ષેત્રમાં ઘણા આવું છું. કશો વાંધો નહીં બાસ્કુજી. આજ તો હું જાયો પણ એક વાત યાદ રાખજો તમે. સમયનો તાર કોઈ નક્કી નહીં. જે ટાઈમે ફરી જાય તમારો વારો આવશે. અરે હો આવતો વારો આવશે એટલે જોઈ લે. ના શર્મો ઝેરી લો. અરે તને શરમ નહીં આવતી? આવડી મોટી ટોપલા જેવડી ભાગડી બોધી છે ને મારા ક્ષેત્રમાં સાર લેવા આવ્યો છે. તે મેં તો સાચું કીધું તું. કોઈ ખોટું નતું કીધું. તારી જગ્યા બથાઈ પડવી હતી એટલે કબજો કરવો તો ચમ. હા તે કબજો કરવો છે હવે તો. કોણ કે- જા કર. હા તે તો કરી લીધો કબજો. કોણ કહેવા આવે જોવું છે. અરે પહેલી વડી જ હું ઉઠાયો. હા તો ઉઠાવજે જા. જોજે ખાલી. હા જા જા હે સોનો મનો મુજે જોવું તું ચોવાઈ કણ વાળો કરી. ચોર બાસ્કુ ચોર ના કહેવો. ચોર નથી. અને આ કબજો સાર ના લેતો હેડ. એ ભાઈ આ ક્ષેત્ર જ તારું હે. પેલું તારું નહીં. હા એટલે એની બધી હું હોર રાખું છું એટલે એ સાર મૂડ લેવું શીખર. એટલે તું ગોમફાઈ છે. ગોમફે તો તું છે. તાર જેવો નહીં. ગોમફે તો તું છે. બાસ્કુ હવે માપે રહી જાજો હો. માતાની શોગન હવે હરખાઈ નહીં આવે. જો સાર લેવા દે તો હારા લાગે હોય એમ તો. અરે તું તો અમે હારો નહીં. હા તે નહીં. ઠેરથી હારો નહીં તું હા તે તો. નહીં જા હેડ હેડવાન કર જારી લોસી. હેડ. આબરૂ હોય તો શું કામ હોય ઉભો થઈ રહેતા આયો સાર લેવા. હા જોકા હોય ને ભાગો ભાગ પૈસા લેવા છે અને અરે પાવડો નાખી મોય આ તો શું છે? એટલે ડાબડી મુઠા દાબીન પાવડો ભાર હજુ તો 5 ફૂટે આપણે ગુજી નહીં 12 ફૂટની કુંડી કરવાની છે. અલ્યા તું બેસ ને થોડી મને વાત કરી દીધી ઓકી ને કે થાક મેલ્યો મને બોલે ની પૈસાનો મિલે. મેં મને વાત કરી દીધી મોટા સુતારા કરતી છણકાવું ને બોલો અને મારવું ખરી તને. હા તે મોટો હોય તારા ઘેર મારા ઘેર કોઈ નહીં ભાઈ. હા વાતો કરે તે હોય કણ જગત ને મારું બધું લખી દેજો. મોટો હોય તો ઘેર રાખી મજૂરી કરવા શું કરવા આવે છે. ખરેખર વાઘુજી તમે બે જણા કરમના ફૂટેલા છો. આ બે હમણાં જ દોઈ છે તો હાલ ચા મેળવા જો ને તે દૂધ ફાટી. હવે શું પીહો? ભૂપતજી હા ચા તો પીહ જમી. ચા તો પણ દૂધ નહીં તો શેનો પીહો હવે? મારી વાત આપડો થોડું બોલતે શીખો. કેમ?
બરાબર છે. એટલે ફૂમતા કાકા તમે ગોમના છો અને તમે જાણીતા છો એટલે બોલાય. એટલે અમે હાવ મજૂર નહીં તો તમે આવી રીતના વ્યવહાર કરો છો તમને કહું હું. ઓવે તમે તો મજૂર નહીં, હું હાવ મજૂર છું. સણકાવશો ને હોવા પાછા અરે ચો સણકા છે ભાઈ. મારી વાત સાંભળો હા. દૂધ ફાટી ગયું ને? ઓવે 100 ફાટી ગયો ગોમમાં ઘણી દૂધની થેલીઓ મળી જો બાજુ કરીને જતા રહો. વાઘુજી થેટ ગોમમાં ના લેવા જવાનું હોય ભલા જ નહીં. જાવું પડે પપ્પાજી વાત કરો છો તે ખેતરમાં કોમ ચાલતું હોય ને તો જાવું પડે તાણી લોહી પીવાના છો તમે આજ ખરેખર. અમારે ચા પીધા વગર ઘડી કઈ ચાલતું નથી બરાબર છે એટલે લેતા આવજો થઈ લેતા આવો. હારો હું જાઉં છું ગોમમાં, પણ તમે કુંડી ચમ આટલી હોકડી કરી છે? અરે એ તો હાલ અમાર જોડે પટ્ટી નહીં અને પછી એ તો થોડું થોડું વધારે જો એટલે હું કહેવા માંગુ છું ફૂમતા કાકા, તમે તાર વધારો પણ આ મૂર્ખા વેળા ના કરો. માટી હોય નાખશો તો ઓમ નહીં કૂદવાની. એ તો આ રહ્યો ને મને બુદ્ધિ નહીં આ રોજ મારા હંગાત કામ કરવા આવે છે પણ મને હમુરજી બુદ્ધિ નહીં તું બંધ થા ઢોર તું બંધ થા. એટલે મને શું હતું ખબર છે કે મફુજી તમને બેન જીસીબી કહેતા હતા, પણ મને હાલ તમે બે જણા આપણે મીનું ટ્રેક્ટર નહીં આવતું ને એનું એવા લાગો છો. ઉભેજી હા તમને એક વાત કહું હા વચ્ચે આ ખભે માર પાટો હતો ખબર છે વાહ તમે પૂછ્યું તું વાહ વાહ હું કીધું પડી જો તમે સાચી વાત નથી કરી હા. પણ સાચી વાત કહું તમને હા. અમે એક જગ્યાએ કૂવો ખોદવા ગયા હતા ઓહો. સંડાસનો વાહ બરોબર 20 ફૂટનો કૂવો હતો બોલતો નહીં હો વચ્ચે પડ્યું તું મારે. 20 ફૂટનો કૂવો હતો હા. અને હું તળિયે હતો બરોબર હું દોડિયા ભરી ભરી અને આને હાલતો તો હા 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 હવે કો આ ના ડાબડી મુઠો ઠેઠ અત્યારે ઉભો હતો આ દોડિયું ઉપાડી નાખ્યો ને તે એટલાથી પડ્યો આ ગભા ઉપર તે મારે 100 મહિના પાટો બંધાઈને ફરવું પડ્યું તું બોલો એ ભાગી નાખ્યો. હવે વાઘુજી એક વાત કહું હું, હા તમે મૂર્ખા હાવ હા કે ભાજેલા મોણસ ઉપર ના રખાય. એની ભાઈ ભૂપતજી હા મારે કોનનું તો ફ્રેક્ચર છે તમાર તો કોનનું ને મગજનું ને કોનનું ને બધું ફેક્ટર જ છે કે. ખોટી વાત નહીં. તમે ના. જાજો હા હું જાઉં છું, તમે કુંડી લેવલમાં કરો. હા હા એ તો બધું થઈ જાય એ તો થાય જાને હવે તું. હા હું તો આખો તો પાછા બેહરે બોલ છે પછી ખમી નહીં હતી. આલા મોટા અરે નહીં ભૂપતજી સાચી વાત કહું માર કાઢા મરી જાય ને વાસી માતાની સોગન આ તો હું હંગાત હોય છું ને એટલે હું સહન કરું છું નકે બીજો હોય ને તો હોય નાડા પાડીને મારે વાત સાચી છે વાઘુજી, પણ મારે તો ના કહેવાય ને. પડે નહીં કાઢો હો. કેમ? હા પડે નહીં ખાતા એને, પડે નહીં ખાતા માજી ખાતા હોય. લે હું જાઉં હો. સારું સારું તો હું તો આખા હું જાઉં દૂધ લેવા. શું બોલે એટલે જમા જો કી તાણી તું યાર ચડી ના કઈ નહીં યાર કોક ના અમે ઇજ્જત રાજી યાર વાત કરે છે તે હવે તમારી ઇજ્જત ઘેર છે પેલા તરત મારો છો બેવાની ના કરી મિલ જશે હા બેવાની 15 વાની ના છો તમે ભાઈ સામે મજૂરી કરી હેઠ મજૂરી કરવા આવ્યું ઊભું થઈ રહેવા નહીં આવ્યું હોય કણ હા તેના ખોદી કાઢ્યું ઘડી વારમાં ઢોર જામો રેત તમારે કાઢવાની છે ઢોર જેવું છું એ ડાપડી મુઠા કાઢ્યું છું તે હું મોહન આલીની વાત કરું છું અને મોહન આલ્યા વગર વાત ના કરી મારે તને મોન નહીં હાલવી છે હા વાત કરી છે તે. હેડ જેવો છે ઉપડવા છે હેડ તારા ભાગ નહીં રાખવો હેડ વાયથી આ શું શું હું તો આ શું શું ખાલી તરત કાયા થઈ ગયો છે બાપુજી તો રેત કાઢો હડો જલ્દી આ ગાઢું લ્યો ભાઈ એ ફૂમતા કાકા હે હરીભાઈ તો આપણે કેવા બકાયા નહીં આજે ભાઈની 50 રૂપિયા જાણી હે બાપુજી હા અત્યારે ગોચ્છે તો મારો છે હા અત્યારે ગોચ્છે તો આ તાર ગોદશે તો માંથી શું દેતવા કાઢશે તાણી ના ના ને આગળ ગાંઠીએ પેલા ઘરની જોડે છે ને એટલે માંથી રોડ જ નીકળશે એકલા ઓય હવે મને કાની. ખબર છે. પાયાનો હા અરે ભાઈ હા અરે ભાઈ હા ખરેખર આજ તમે મારું એક જોરદાર કામ કર્યું છે. મેં શું કામ કર્યું ભાઈ અરે મારે એક જગ્યાએ પૈસા ડૂબતા હતા તે તમે પાછા કાઢ્યા લે મને. એટલે પાકીટ જે પાણી પડવાનું હતું ના હરીભાઈ, તો અરે એનાથી સારું કામ કર્યું છે ખરેખર. અરે ભૂપતજી તમે ગોળ ગોળ વાત ના કરો જે હોય સોખું કહો મને અને તમારા ગુણ હું જિંદગી ભર નહીં ભૂલું. પણ ચિયા ગુણ કર્યા ઈ તો કહો અરે હરીભાઈ પેલો બલ્લુ કાઢ્યો નહીં, ઓય એના જોડે મારા 10,000 રૂપિયા હલવાઈ રહ્યા હતા. હા એ મને હાલે એમ નતો. તે બલ્લુ તો મેં કોઈ થાપો બીજી છોડી નહીં બલ્લુ તમને આઈને પૈસા આલી ગયો હરીભાઈ માર ધૂળની વાત નહીં હારી. તો શેની વાત છે પાકી હું આખી વાત તમને કરું, તમે શાંતિ રાખો. હા બોલો તેવું કર્યું ખબર છે મેં હા. મેં આઈડિયા દોડાઈ. ચેવી હું કીધું મારા ક્ષેત્રમાં કુંડી ચણાઈ અને ઓના જોડે પૈસા વસૂલ કરું. બરાબર છે તે બલ્લુ તૈયાર થઈ ગયો હા કે હું તમને કુંડી તો ગોદી આલું તરત. સારું કહેવાય એટલે પાછી મારા ઉપર એક મુસીબત આવી. ઈ જેવી વળી કુંડી ગોદનારો તો જોવા કે ઓય મજૂરી હા કોઈ મોણા મળતો નતો હરીભાઈ. હા ખરેખર હું કીધું હવે આ તાત્કાલિક હું ચિયા મોણો ના હાલ્યો આ કુંડી. હા અને બલ્લુ એવું કીધું ખબર છે હા. કે એક દાડામાં ગોદાઈ નાખો ને તો હું સણી આલું નકર નહીં સણી આલું. ઓહો પછી 2 માણસો આપણા ગામમાં છે. ચિયા અરે વાઘુજી ને ફૂમતો હકો
હા આ બે જણા જોડે હું જો હા તે બે ને શું કીધું ખબર છે હા કે અમે હરિભાઈના એ બોનું લઈ લીધું છે હા. હરિભાઈને અમારી જુબાન આલી દીધી છે ઓવે એટલે અમે તમારા એક અમે ના એક સાચી વાત છે ને? હું ખાસો કગર્યો ખાસો મથ્યો હરિભાઈ હાથે જોડ્યા હરિભાઈ પણ હારા એકના બે ના થયા હા પછી મેં એક વિચાર્યું હું કીધું કદાચ ભાવ ચડાવવા દે અરે મોની જાય એટલે મેં ભાવ કેટલો આલ્યો હોય એને ખબર છે કેટલો 16 રૂપિયા ફૂટે પછી પછી વાઘુજી બોલ્યા હા કે જુઓ ભૂપતજી તમે આયા છો તમે મથ્યા એ બધી 2 નંબરની વાત છે પણ મારા જોડે એક વટલો રસ્તો છે હું જઉં હરિભાઈ જોડે અને હરિભાઈ કી તો અમે તમારા એ કુંડી ગોદવા આવો નકે નહીં આવો બરોબર આવું વાઘુજી બોલ્યા હો એવું એમ અને પછી તમે હા પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખરેખર હરિભાઈ ઓને કેવરા ભાઈબંધી અને ઓને કેવરા સંબંધ હાથવ્યો એટલે હાલ એના ચોકન છે હાલ મારા ક્ષેત્રમાં જ ગોદી છે રહ્યા એવું છે યાર ઓવે ટેશન તો ગોદી રહ્યા બરાબર અને ના હું દૂધ લેવા આવ્યો છું દૂધ લેવા હેડ્યા ઓવે સારું સારું જતા આવો હું દૂધની થેલી લઈને એને ચા મેલીને ભલે પાવ ભલે 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 નાસ્તો કરાયો હું ચમ કે હું હરખમાં છું એવું છે પેલા બલ્લુ કાળિયાને મારો જવાબ આલવાનો છે ના વાત સાચી છે તાલ્યો હું જઉં હો હા આહા આ ત્રણ સરુનું રહસ્ય આટલે પડ્યું તું એમ ને આ તો સારું કર્યું મેં રાતે ગોદવાનું રાખ્યું ના ગોયની વાતમાં આવી આ લાલચમાં આવી દાડો ગોદવાનું ચાલુ કરી નાખ્યું હોત તો 4 ફૂટની જગ્યાએ 20 ફૂટનો ખાડો કરીને મેલો મારા ઘરના હોમે પણ ડાબડી મુઢા હોકા મુઢા તમને 100 રૂપિયા તો હું આજે નહીં લેવા દઉં કાલે નહીં લેવા દઉં બાસ્કુ તું મારા મગજમાંથી નહીં નીકળી હો માતાની સોગન બહુ ખોટું કર્યું તે પણ ખાલી સમય આવા દે બદલો તો લાયો હું અને 100% લાયો લગીરે શરમ ના રાખી તે મારી એક પાથરો સાર ના લે દીધી મારે ઓળશે તમે બકવાસ અડ્યા છો શું છે આવો મફુજી ઘેરથી કંટાળીને આવ્યા છો શું ના ના ઘેરથી તો કોઈ કંટાળ્યા નહીં કોને બોલો છો તાણે પેલા બાસ્કુન વળી શું કર્યું બાસ્કુએ બાસ્કુએ કાઢ્યો એના ખેતરમાંથી મને હા એના ખેતરમાંથી મને કાઢ્યો ચમ જાતા તમે સાર લેવા એટલે તમને શરમ ના આવી ચમ મફુજી એમોહની શરમ હે એમોહની શરમ એટલે બાસ્કુજીનો તમે ગહારો વેઠો તો પછી શરમ ભરે કિરાય ચાણી ના બેઠ્યો પણ એ તો મને ખબર છે હું ગામમાં રહું છું છો અજાણ્યો છું શું ખબર તમને હે શું ખબર હું તમને બધું સારી રીતે જાણું છું તમને મફુજી તમને ના પોકાય માતાની શોકન હો આ તો તમારે જેવું છે ખબર છે કે મારું મારા બાપનું ને બીજાનું મોય ભાગ મફુજી હા હું બાસ્કુ જેવો નહીં તો પછી બાસ્કુજી જેઠેથી ના ઉઠાડે કે પણ મફુજી મારા પોટકો નતો કરવાનો અંતર? ખાલી એની પાડી હે ને મારા ઘેર એના માટે પાથરો સાર લેવાની હા વભળો મારી વાત તમારે પાથરો સાર લેવું હોય નહીં તો તમારે વેટ નમવું પડે તમે વેટ નમો ને તો બાસ્કુજી હાથ નમવાના જ છે ચાણી ના નમ્યા હે ચાણી ના નમ્યા ના ના આપણા આખા ગામમાં હુકાયડા જેવા તમે જ રહો છો અયડુહા જેવા તમે જ રહો છો કોઈના કોમે મજરે આવતા નહીં ચો મફુજી આટલું બધું હા આ તો આ બાસ્કુજીને હારા કહેવાય તમે જેઠે બેહવા દી ના બેહવા દે હોય બરોબર એટલે આખા ગામને ટસકા મેં દીધા છે એમ ને ટસકા દીધા હોય તો હારા ના ના મેં દીધા છે. ના ના તમે શરમ નહીં રાખતા જો તો ખડાઈ દો છો વળી મફુજી હું કુને ખડાઈ ગયો હે કુને ખડાઈ ગયો હું કહેજો ભૂલી મને. ગયા તમે ભૂલી ગયા ચમ ભૂલી ગયા એટલે હમણાં બાસ્કુજી કોક નતા ખડાણા તમે હા હે હા એટલે ચમ ખડાણા હતા વ્યવહાર ચમ શું વ્યવહાર હતો હું સાચો હતો મફુજી શું હતું હાચું તમે મારી વાત સાંભળો હા જે રોડની સાઈડમાં જગ્યા પડી હોય એના ઉપર કબજો કરાય પણ એ તો કબજો ચો કરે છે ગલ્લો મેલે છે અહીંયા આ ગલ્લો મેલે હા પછી વાળો કરે પછી ઘર કરે ઇવન જોઈને બીજા શીખી એટલે ગોમો દમેણ આવે કે ના આવે એટલે વભળો મારી વાત ઈયન જોઈને બીજા નહીં શીખતા તમને જોઈને બધા શીખી છે આ વાતમાં હું ચોથી વચ્ચે આવ્યો મફુજી તમારે આ પાડી બધોય વાળો ચોકણ શકો હાડો એરો વાળો ખાતે કરેલો છે અરે એ તો ખાલી હમણાં માલ પાડી તમારે ચીવડી છે અરે ટાઈમ પૂરતી બધું મફુજી વભળો મારી વાત પાડી તમારે ચીવડી છે નેની આવડી પાડી છે વાળો ચેવડો છે 1 વીઘાનો હવે મફુજી કોઈ વિકાનો તો નહીં વાત અંતાણે કરો. 1 વીઘો પાકો હાલ માપણી લાવું તો 1 વીઘો નીકળે એમાંથી તે હું તો મિલી દેયો હે મારે બથાઈ નહીં પડવું મેલી દેહો મારી એવી ભાવના નહીં તો પછી સિક્કા મારી આલજો પંચાયતમાં તમે કા વાળો હું મેલી દેયો હે બોલો હળ એ તો વળી એનો સમય આવશે એટલે સિક્કા મારી આવશે ચમ નહીં મારી આલો હાલ સમય નહીં. સિક્કા તો મારશો પણ એ ખાતે કરાવવાના મારશો ખાલી કરવાના નહીં મારો તમે કશો વાંધો નહીં એવો સમય આવશે એટલે એવું વર્તન કરશે ચમ વળી કેવું વર્તન કરશો ખાતે કરાવી નાખશો વાળો એટલે ખાતે કરાવું છે એમ ને હા તો પછી બીજાના વાળાની ઓબ્જેક્શન ના ઉઠાવો ના કે ખાતે નહીં કરી કો તમે મફુજી હવે જેમ છે એમ બરોબર છે બાસ્કુજીને ઓળખો છો સારી રીતે ઓળખું બધી રીતે પહોંચેલા છે ઈ વાળો તમારો હાલ સોખો કરીને મિલશે એટલી બધી તાકાત નહીં એની હે એનો મને ઓળખતો નહીં હજુ ના ના તમે એને ઓળખતા નહીં બાસ્કુજી છે હો રે હેડો હવે પથરા એકોરા કરીને ગલ્લો મિલતા હશે તો પછી કેટલી બધી હદે છે કો હેડો
હવે જો હડો હારો હારો હાડો સાર લ્યો તમે તાર ખોટા ખોટી કર્યા અમે તમે હા ખોટા ખોટી કર્યા અમે હા હા વાત કરો પાપા તો દેતા જ નહીં કે વાતે હારી શીખાલું છું હબળો મારી વાત તમને ગમે તે નકર ના ગમે તો કોઈ નહીં એમ. તમારી મરજી મારે તમારી શીખ નહીં જોતી મફુજી હબળો મારી વાત બાસ્કુજીના હોમે તમે સળા બધવા દાહો તો તમારા વીઘાનો વાળો જતો રહે વાળો? હું સિક્કો મારીને કહું તમને વાળો જતો રહે પણ બાસ્કુ ભાજી નાખશું હું લ્યો પછી તમે ચો દાહો જેલમાં દાહો છોકરા તમારા રેત ફાકતા થઈ જાય ભાજી તો તમે નાખશો પણ તમારા છોકરાનું ભવિષ્ય ચીડી શું થાય પહાડો લો ભાજી નાખવા છે બાસ્કુજી સમય આવશે ને એટલે ભાજી નાખશું ઓબળો મારી વાત સોના મોના દાંતડે હેરે સાર વાઢે તો કોઈ ભાજી નહીં નાખવા કાયદા અત્યારે તો બહુ કડક થઈ ગયા છે 100 મહિને નહીં છૂટો બેઠા બેઠા ઘંટી દળશો જેલમાં મફુજી તમે બહુ નહીં બોલતા જ હું ખોટું બોલું છું એટલે મારા વિરોધમાં બોલો તમે હું વિરોધમાં નહીં બોલતો મારા તો ગમો હબળો મારી વાત કે પોસે ઓગળી અરખી બધા હરખા જ છે વિરોધ મને નહીં પોહાતો ના તમે ઓયકડ આયા તારના બાસ્કુજી પકડ્યા તમે મારી વાત કરીએ કે હારી એટલે પણ ચોથી કરું મને પેલો તમારો વાળો નજરમાં આવે છે નજરમાં નહીં આવતો આ દેખી થાય આ દેખી ઈર્ષ્યા ઈર્ષ્યા હવે ખેગરજી હબળો મારી વાત ઈર્ખા જો મને થાતી હોત નહીં તો એટલી દાડે તમારો વાળો હું ખાલી કરી દોત પણ મને ખબર છે કે તું 100 પાડી બોધતા મોય મફુજી આમ તો તાકાત બારની વાત પાછી તાકાત બારની વાત હબળો મારી વાત તમને નહીં ખબર હોય બે નોટિસો આવી હતી વાળાની મેં પાછી મેલી છે તમને ના ખબર હોય તો હો સોના મોના સારી લીધું તો બેઠા બેઠા વધનું બોલ્યા વગર જાબીન તો કા છોડો મને છોડે છે મને શું કરવાનું ખરેખર અરે હાવ ફેલ જોશ દાબડી મુઠા ઉતાર લે કહું છું મોય ઉતાર ખબર પડે હમણે હવે તું બંધ થઈ જા વાત કરી છે તે પોલ જ માર્યો છે તે એટલે ડાબડી મુઠા તારે તો ખાલી રેત કાઢીને છૂટું થઈ જાવ છે આ લોટાના સડા તો હોય છે રૂ જેવું પડ્યું છે ને પાછા મળી ગયા દેખા ત્રિકમ ઉપડવાની હિંમત નહીં પાછું પંચાયત કરાવ ઊભું ઊભું વાયકણ બધી છે અમાર તો વાત કરી છે તે તું બોલી ને યાર જો ફૂમતાઈ હે. માતાની સોગન થાચો છું વધારે ના બોલતા નકા મોં પડતા કરી અને બુરી નાખ્યો જો મારે તો ભર પેલા છે ને ખાડમ તું છું હું નહીં સોડા બાયડા વાત કરી છે તે ઉભા મોઢાનો સોડજે ખબર પડે સોડજે અરે ભાઈ કૂતરું અહીં પડ્યું છું ભૂમદાગા અંજાણી મારી લાલચ મને વાહ પડી છે આજ છની લાલે એ વાઘુજી હા તમે બે જણાને હવારમાં આવીને કીધું કે હરીભાઈ સપનામાં આ જગ્યાએ અમને 3 શરૂઆત આવ્યા છે ઈ શબ્દો સાંભળી અને મારા મનમાં લાલચ આવી ગઈ કેવું થયું ખબર છે હું એકલો લઈ રહું ઓન બેન કોઈ આલવું નહીં આજી વાત અમે તમને કરી હતી હવે તમે ના મોને શું કરવાનું કહો ફુંદાગા પછી મેં તમને લાસા કરીને ગાડી મેલ્યા હવે બરાબર પછી હું મોસમ બેઠો એટલે થોડો ઊંઘ્યો અને મને સપના મારા કાકો આયા મને કાગળ મરી ગયો છે સપનામાં આયા સપનામાં એને શું કીધું શું કીધું એમ હું નહીં કહેતો હા પણ ખરા બપોર હોય તો તમે ઊંઝા હોય તમે 8 વાગે તો દાંતણ કરતા હતા અને હજુ તો 11 વાગ્યા નહીં તમારા કાકો ચોથી આયા છે સપનામાં મને ચા પીને તરત ઊંઘ આવે છે તારું સારું થાય ચા પીને ઊંઘ ના આવે કોઈ લે મૂર્ખા ફૂમડાકા મારે હળવું છે હા અરે ભાઈ એટલે શું કહેવાનું છે પછી મારા કાકાએ મને કીધું કે બેટા હરી મેં તને આ સંસ્કાર આલ્યા છે લ્યા. હા? ઓહો ફૂમડાકા જબરજસ્ત ઠપકો આલ્યો અને એને કીધું કે બેટા હરી દાગો કોઈનો હગો નહીં એટલે ફૂમડાકા વાઘુજી હું તમને બેન સન્માન હંગાત પાછા લેવા આવ્યો છું અને ઈકન તમે તાર કુંડી કરો અને જે સરું નીકળશે એમાં આપણે 3 જણાનો ભાગ આ તો તમે હારા કહેવાય લ્યા કે તમને સપનામાં આવું વસ્તુ બતાવ્યું તો તમે આઈને મને કીધું એ તો લેખ લખાઈ ગયા તમારા પછી સમય વીતી ગયો અરે ભાઈ હવે સમય નતો રહ્યો. સમય જતો રહ્યો હવે જો હવે શું કરવા આવ્યો? હવે મારી વાત સાંભળો આ વસ્તુ તમારા નસીબનું હતું એટલે તમને સપનામાં આવ્યું મારા સપનામાં તો ના આવી કે અલ્યા યંત્ર તો ફેલથી હોય ને સપનામાં આવ્યું યાર એ સપનું આ નહીં અમે ફૂમતાઈને બે રસ્તામાં હેડે આવતા હતા ને એટલે ખાલી મેં ઓમ વોચ મેચી ને એની ઘડી મને સપનું આવી તરત ગયું આવી મન કે હવે કઈ તમારા કર્મમાં કશું નહીં નસીબમાં કોઈ નહીં કે તમે તાર ખાડા ખોદો તમે ત્યાં ચિંતા ના કરો માર કાકાએ આ ફેર શું કીધું ખબર છે શું કીધું કે બેટા હરી પેલા 2 જણા પાછા લાવજે આ નિયના જોડે કુંડી ગોદવડાવજે અને 3 સરું નેકળ છે
એવું ના હોય હરીભાઈ, તમે તાર તો અમારે તો કશું લેવું નહીં લઈ રહ્યા. અમારે નહીં લેવું, શરૂ કર્યું કોઈ નહીં લેવું. ના ભૂમતા કાકા વાઘુજી, તમે બે જણા નસીબદાર છો લ્યા. અરે અમારો પાસે સન્માન હોવું જોઈએ, નહીં વાત કરો તો. અમને- તાણી ઈકણથી અમને આબરૂ વણા કરીને કાઢ્યા. અને હવે ભલા આદમી શરૂ નહીં, પણ એ 50 શરૂ હોય તો ના આવે. ના આલા ના આડા ના. વાઘુજી ઓપડો મારી વાત, ઈ મારી ભૂલ થઈ ગઈ, બરાબર, હું માફી માંગુ છું, પણ હવે તમારે મારા ઈ આવવું પડશે. માફી એમ નહીં, માફી નહીં. હા, અરે હા. ઓય પગે ઊંધા પડો ને તોય નહીં આવો. નહીં આવે, તમે વાઘુજી લીધા વગર તો તમને વૈધી હું નહીં જાઉં, આ નવા વાયકાને ટસકો તમને નહીં છોડવા દઉં. ના રે નહીં આવે. ફૂમતા કાકા આપણે ચાલુ કરો હેડો. વાઘુજી મેં તમને કીધું ને, ઓપડો હું ઘેર બધી વસ્તુ તૈયાર કરીને આવ્યો છું. 1000 રૂપિયા પાછા જોવી તારે? નહીં આ બુધા કાળજા આટલી ઘણા મોનતો નતો ને હવે ચોથી આવો. મારે 1000 રૂપિયા નહીં લેવા, મારા સરું ગઢવરાબા છે. વાયકાને અમે હોટ રૂપિયા હા? કશું નહીં, અમારે આપવું નહીં. શું શું આ જીવ વળી ગઈ? હો હા? જીભ વળી જ જાય ને તાણે. હવારે બાપડે ને માથના વણા કરીને કાઢે એટલે જીભ ના વળે. હા તે માફી માંગુ ને, મોટા છે મારાથી. નહીં માગવી હેડવાથી. અલ્યા, મને દુઃખ ના થાય. ફુંડાકા ચિંતા ના કરો, હવે તમે અજબોપતિ થઈ જાઓ. ના પણ હવે અમારે રોવાન દાડા જ્યાં તમારે મજૂરી કરવાના દાડા જ્યાં, અરે ઘેર ઘેર મજૂરી માંગવાના દાડા જ્યાં તમારે. હવે પટી ગયું હરીભાઈ, મેળ ના આવે. વાઘુજી મેળ ના આવે એમની મેળ લાવવો પડશે. હરીભાઈ હા. કોઈ તો નિયમ જ છે કે વતન જાય પણ પ્રાણ ના જાય. આયા એ મૂર્ખા દોઢું તો લઈ જાય છે. તાણી. પ્રાણ જાય પણ વચન ના જાય. હા એમ એમ. તાણી. બે જણા મારી વાત સાંભળો, તમારે મારા અહીંયા આવવું પડશે, કુંડી કરવી પડશે. મેં મારા ઘેર બધી વસ્તુ તૈયાર કરીને રાખી છે, કંકુ, ચોખા, ફૂલ, હાર, ધોકા, ધોણા બધું. હવે ધોકાની શું જરૂર છે? અરે ધોણા ધોણા. ધોણા. ધોળાને ધોકા. ઓય. હા. તોય હરીભાઈ મેળ નહીં આવે. હરીભાઈ, હા. અમન છે ને મોન વાલું છે, સન્માન નહીં. અલ્યા ડાબડી મુઠા, તું મને કિસી લોસા તો તું વાડે છે. કેમ? મોન ને સંબંધ બે વાલું હોય. હા, એ તાણી. એ ભૂમદાકા. મારે બોલ્યા બે હેડો છે. કે, હેડો કે. પણ પગ સુકા પગ ભૂમદાકા, હેડો કે, હેડો કે, હેડો કે. ભૂમદાકા. એટલે ભોય ના છો, પડી ગયા. ભોય ના છો મને. હરખા બેહો કી. જા 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 તું. વાઘુજી ના નહીં મેળ આવે હરીભાઈ. હવે તમે મારાથી નેના છો અને હું તમને પજે પડ્યું સારું લાગશે. ના રે ભાઈ. કર્યું છે ચાલે. વાઘુજી વાઘુજી હેડો. અરે ભાઈ, નહીં મેળ આવે. વાઘુજી વાઘુજી ભાઈ. વાઘુજી. એ તો મને ના. અલ્યા, અરે પગ પકડી છે કે પગ ખેંચી છે? અરે પગ પકડ્યા છે. હા ઓવે પકડ્યા છે એમ? ઓવે. મને એવું લાગ્યું કે ખેંચ્યા. ના 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 ના. પેલા તું નહીં જાય ખેંચતા. જાતી ની આગળ જઈએ તો હેડજે મગજ કાઢાવે. અમન કોમ કરવા દે યાર, તું તો યાર ટાઈમ પાસ થઈને જોવાથી. પેલું બીબલું. ટાઈમ પાસ હું થઈને નહીં રહ્યો, ટાઈમ પાસ તમે બે જણા થઈને રહ્યા છો. અરે ભાઈ, હાલ અમારા જોડે ટાઈમ પાસ કરવાનો સમય જ નહીં. તમે ઉપડો વહીથી. જાય હેડજે ની આગળ. વાઘુજી મારે એક વાર્તા કહેવી છે. અલે હાય હાય. અલ્યા કશું વાર્તા વાપરવી નહીં હોય, કારણ કોમ બગડે છે. એ ડાબડી ઉભો થા. અરે વાઘુજી રિયલ વાર્તા છે અને કોમ આવે એવી છે. ના રે પણ કશું વાપરવી નહીં, તું પડવાય છે. જાય ની આગળ હેડજે. ખાલી 2 મિનિટ બેહો, 2 મિનિટ બેહો બેહો બેહો. સારું જલ્દી બોલે હેડ, જે હોય. ગુમદાગા બે કૂતરા હતા, અલ્યા, બરાબર? મોહણાની વાર્તા કે કી? વાપરો તો ખરા. હા ભાઈ. બે કૂતરા હતા, હા. ઓયલ લાગી ભૂખ, ઓય. બરાબર? આ બે આયા મારા ઘેર અને એવા તાકડે મારા ઘરમાં 3 બાલીજી પડ્યા હતા. એ 3 બાલીજી મેં તોડ્યા અને એમાંથી 11 બિસ્કિટ મેં કૂતરા નાખ્યા, બરાબર? પછી સમય કેવો બન્યો, એવા તાકડે ભૂપતજી બિસ્કિટ લઈ નીકળ આયા અને એને હોળ કટકા નાખ્યા બિસ્કિટ ના. આ બે કૂતરા ઈકણ વળી ગયા. હવે કૂતરા તો ગમે એ વળી જોઈએ, તું ઉપડવાય છે. હેડ તાણી. ઉપર હેડ ઉપર. ડાબડી મુઢા, હજી તને ખબર નહીં પડી? હા, કૂતરા ચિયા હજી તને ખબર નહીં પડી? હા, હાપકાઉ પાવડો બણાવો, હાપકાઉ. અરે અરે પડ્યું નહીં કાતું હો હોય. પછી એ, હા મારી વાત સાંભળો. આ હેડીન આયા ને એવા હેડીન નહીં જઈ કો. માથા શું પર કરી લે? હા શું કરી લે? અમાર ઓય. શું કરી લે? ધંધા ઉપર અમે લડતા નહીં. હા, બરાબર છે. આ ધંધાની બહાર આવી ગયા. શું કરી લે હોકો? કોમ ઉપર માથાકૂટ નહીં કરવી ભાઈ. હને મને બકાવા આવ્યા છો લ્યા તમે. કાલની વાત જા. હા, કાલની વાતના મારા ઓછા 2 જણા મને બકાઈ કરે છે. પેલા આ ડોહાને ઓપન દીધું ખડી, ઓનું બહેરું મરવા પડ્યું, પછી ઓનો આઢું મરી ગયો. કાલ હું ના બન્યો એટલે તમે આ જાયા અને મને ચા બનાયો. હરીભાઈ, આ કુંડી તમારે જોગણ કરવાની છે ને, ઈકન 3 શરૂ છે. અલ્યા તોય હું ના બકોત, પણ તમે ઈકન ગોદવાનું ચાલુ કર્યું એટલે મને મોજામાં આવી ગયું. શરૂ તો શું? શરૂ તો સીધ. શરૂ નહીં વાત કહું. ખોટું નહીં. ઓયો ખોટું આ શું? જાજો જાજો તમે ત્યાં જો હું શું જો. શરૂ નહીં.
ભૂપતજીના અહીંયા 100 રૂપિયા છે. હે ઓવે શેના હોરી ગયા? અરે મને રસ્તામાં ભૂપતજી થયા હતા એને બધું કીધું મન. એવું છે તારી મને તો રસ્તામાં અવાજ સંભળાતો તમારો મળતી પીએ ચોપડી. એટલે ઘૂમતા કા કોમ ચમ બંધ રાખ્યું છે ભૂપતજી હા કોમ પેલા મારા અહીંયા પૂરું થાય પછી તમારા અહીંયા થાય. એટલે હરીભાઈ પેલા તમે હોય મેકલો છો મજૂર અને પછી પાછળથી લેવા આવો છો એમ ને મેં નહીં મેકલ્યા, તાણે મેં હોય નહીં મેકલ્યા, ભગવાનની સોગન. હે લે તો તમે બે જણા મારા જોડે જૂઠું ચમ બોલ્યા કે અમને હરીભાઈ હોય મેલ્યા છે એવું ઈ તો તમે ખોટ રૂપિયા નતા હાલતા. ભૂપતજી આ બે જણા આપણે બેન બકાવી છે, ગેમ રમી છે આપણા અંગત. ચોકન મોબાઈલ છે કેમ રમે છે? એ યાર ઓય, અરે માં પર રોકી ને કે તારી હમણાં યાર. કોઈયાથી હમણાં જુદો થઈ જાય હમણાં. પછી અમારે પછી રીતો છે હા, હા. એમ પછી કોઈ પડ્યું નહીં કાઢું એ દાબડી મોટા હવે ઓફળો મારા ક્ષેત્રમાં ઝઘડા નહીં કરવા તારે એ મારા હાથ બધેલા છે એટલે ચોકન મજા આવી. મજૂરી લેવાની છે એટલે હા. બીજું કઈ આ મજૂરી તો મારે કોઈ હાલવી નહીં પેલા 1000 મેં તમને હાલ્યા તો મને પેલા પાછા હાલજો તમે એ બોને લીધેલા પાછા ના મળી વાલા. બોના ખત ના અરે ના મળે. ચમળે ઓફળો મારી વાત હું શરમ ની રાખવો પછી મન પ્રેમથી વાત કરતા આવડે છે ને દાદાગીરી થી લાય એ લાય તો પછી અમારે પછી એમ કે દાદાગીરી તમને આવશે લાય કે હા પછી કોઈ પેલા નહીં ચેવા? હાલ દે કે ડાબડી મોટા દાદાગીરી ઓમે નહીં. ફૂમતા કે લાવો ફૂમતા કે પૈસા લાવો ઓફળો મારી વાત મારે તો કોઈ જાદુ કેવું નહીં કારણ કે તમે હરિભાઈ નું કોમ રથડાયું છે અને મારું રથડાયું છે એટલે હું તો જીસીબી લાઈન કોમ પૂરું કરી દઉં મારે કોઈ તમારી જરૂર નહીં પણ મૂર્ખો આવી રીતના બોલીને ના ફરાય મોણો બોલે એટલે વાર્તા પૂરી થઈ ગઈ આજે અમારે- મફતે કોમ કરવું પડે છે આજે અમારે પૂરી ના થઈ તાણી શું દાદી તમે જે હટજે. અરે ચા પીવો હોય થી આ તો કૂતરાને પાયો હું દૂધ હવે આ બોની મજૂરી નહીં હાલવાની. કશું મારે તમને નહીં આલું તાણ જો અને હરીભાઈ હા તમે વાન બેન લઈ જાઓ તમે તાર તમારી કુંડી કરી દેજો હા કુંડી તો કરી જ પડશે યાર. 1000 રૂપિયા બોનું આલ્યું છે ચમ. અને કારણ કે મારા એવું ખબર છે બધી વિનો મોણો ચાલે પણ જુઠ્ઠું બોલે ને ગેમ રમે ને એવો મોણો ના ચાલે અરે ભૂપતજી તમારું મારા આગળ નોમે જ નહીં લીધું હોય ને એવું તો ઓ તારે ઓકા મુઠા ભાઈ સાહેબ મોટા માથાડા ભાઈ સાહેબ તાણી માતા ના બોલતા નહીં એટલે 1000 રૂપિયા તો પાછા લઈ લીધા તે. મર્યાદા બહાર જાય છે વાકાત બધી નાખીને એટલે ભાઈ હું આને ઓળખું છું આના જોડે હું જાતો નતો પણ મારે ગરજ હતી એટલે જોતો શું કરવા તણ આવ્યો તો હાથ દોડતો દોડતો અમે નતા આયા તારે ઘેર લે બોલ કે ડાબડી મુઠા તું મરી ગયો તો તાણી. મારે થાય જીસીપી કરતા તો એ તો નહીં બોલે હરીભાઈ લઈ જવું કરીને મિલી જવું એ હરીભાઈ ચલ પપ્પા જેવું હેડો આપણે હેડજો હા ટીકમ કઈ લે હે હા? હા લઈ રહેજો. પાવડો હા? દોર્યું કનું છે એ બધું અમારું જ છે. હા લઈ હેડો એ ઓપડો લ્યા હું તમારા જેવો જુઠ્ઠો અને હરમનું ખાનારો નહીં હું કોઈની મજૂરીના પૈસા રાખતો નહીં કદી એટલે લ્યો આ તમે જે પ્રમાણે કોમ કર્યું છે ને એના 100 રૂપિયા તમારા અને 100 રૂપિયા ડાબડી તમારા અને ઉપલામાંથી આડો અને કહું છું કે મારા ખેતરમાં જીવનમાં કોઈ દાડો પગ ના મેલતા તમે બે શું કીધું ને પગ ભાઈ નાખ્યો હવે આ તો વાપડો છેલ્લે છેલ્લે કહેતો જવું હા તમે મરી જાઓ ને તમારા છોકરા એમ કહે નહીં કે મારા કાકાની સમાધિ ગોદવાની છે તોય નહીં આવો. અહીંયા વાળા ઓપડો મારી વાત એ બાપુજી આવું ને આવું જૂઠું બોલશો ને તો મારી પહેલા તમે મરવાના છો મારથી 5 વર્ષ પહેલા તમે બે જણા જતા રહો હા તે અમે તો એ મુંડાગા હેડો કી કોઈ યાર સમજાવો ને તમે યાર મુંડાગા હેડો કી હેડો જવાય હેડો અરે ભાઈ લઈ જાઓ હાથ में મારા ઓરછા જુઠ્ઠા હરીભાઈ હા હવે બરોબર નું મગજ શું છે આ છેલ્લી વાર તમારી એ મજૂરી કરવી છે પછી મજૂરી કરવી નહીં. નહીં એવું છે એમ હા પણ વાઘુજી હા. મારે તમે છેલ્લી વારે લઈ જવા નહીં કેમ યાર એટલે કેમ હરીભાઈ ઓમ ના મારે તમને કોમે નહીં લઈ જવા કશો વાંધો નહીં બોનું આપણા જોડે છે હેડો. એ એટલે એમ કહું છું બોનું લાવો હા મારું બોનું આલો બોનું ના મળે વાત કરો શું કરવા આલ્યું તાણી. વાઘુજી હા હવે દઈ દ્યો હો હરીભાઈ દઈ તો હું જાય હમણાં પછી વૈકણ હમણાં મગજ તો પછી અમારે જાય છે યાર પછી હા મગજ વાળા નહીં હોય પૈસા લાવો મારા હા તો મારા ઓછા ખીચમ તો એ! હાથ નાખી છે ને પૈસા પૈસા લાય પૈસા લાવો કી ઓમ હાલ દેખ ડાબડી મોઢા આવે તાકાત વતાયા વગર અમે કશું તાકાત તો તારી હેડશે નહીં. આ કેટલા હી 2 રૂપિયા 2 રૂપિયા હા. મારા લેવાનું કેટલા બાજી હવે 4 રૂપિયા 800 એ આ
400 તો વાના જોડે નહીં લેવાના. તમારે બે જોડેથી મારે 800 લેવાના. હું તમને બે ઓળખું. હા તે મારી વાત સાંભળો. હા. એ 400 રૂપિયા લેવાના રહ્યા ને એટલે હું તો હાલ દે પણ વાને પૂછી લેજો. એટલે મારી વાત સાંભળો. હા. કામાં ચાલશે ચોખી વાત છે હોય તો પછી કે મરી જાય ટૂંપો ખાઈ. આજ હોજ પડતા મારા પૈસા જોવી. શું કીધું? આ લેડો. હા આ નહીં વાત કુંડીની. બરાબર. આ ભૂપેજીને હવે હું કુંડી ગોદવરાયો આ નેરા મારા એક કુંડી ગોદવરાવશી એટલે અમારે બે જણ કુંડીનું કામકાજ થઈ જાય. કશો વાંધો નહીં ભાઈ એમ રાખો. લેડો ફૂમ થઈ. જોર આવે છે કામ કરતા બીજું કોઈ નહીં. હોય તો પેલા સ આવો તો વેલકમ ને જાવ તો પી જાઓ. હા એવું છે આપણે તો હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા